દુનિયાને બચાવવું હશે તો આદિવાસી જીવનશૈલી જ બચાવી શકે એમ છે. તેથી સંસ્કૃતિથી આદિવાસી સમાજને દૂર માનવ સમુદાય માટે જોખમી છે. આદિવાસી દિવસ દરમિયાન અમદાવાદમાં આદિવાસી સમાજની રેલીમાં આશરે 5000 આદિવાસી ભીલ સમાજ અસારવા આશાવલ હોલથી ભેગા થઈને અમદાવાદ ગાંધી આશ્રમ થઈને ખાનપુરમાં રેલી પૂર્ણ કરવામાં આવી હતી. પેરિસમાં 12 ડિસેમ્બર 2015 યુએનની ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં દુનિયાના મહાન વૈજ્ઞાનિકોએ કહ્યું કે દુનિયાને બચાવવું હશે તો આદિવાસી જીવનશૈલી જ બચાવી શકે એમ છે. માટે સંસ્કૃતિથી આદિવાસી સમાજને દૂર કરવો એ માનવ સમુદાય માટે જોખમી છે. યુનાઇટેડ નેશન 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી અને 2024ની ઉજવણીથી આદિવાસી ભાઈઓના અધિકારોનું રક્ષણ કરવું એ નક્કી કરાયું. આ થીમ ઉપરાંત આગામી સમયમાં કાયમી ધોરણે ભારતના બંધારણમાં શિડ્યુલ 5 અનુસૂચિત અમલવારી કરવામાં આવે અને આદિવાસી સમાજનું સંવર્ધન થાય તો જ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી સાર્થક ગણાશે. પ્રમુખ સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ અમદાવાદ. આજે વિશ્વ આદિવાસી દિવસ છે, કેવા પ્રકારનું આયોજન? આજે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે અમે ગુજરાતમાં બધા જુદા જુદા ભીલ સમાજના લોકો ભેગા થયા છે અને 5 થી 7 હજાર માણસો ભેગા થયા છે. આ રેલી સ્વરૂપે અમે અહીંથી બળિયાલેરું 4 હતા, ત્યાંથી કસાપુરા ભીલવાસ, ત્યાંથી રણછોડપુરા ભીલવાસ, ત્યાંથી ગેવર કોમ્પ્લેક્સ, ગેવર કમે રિવરફ્રન્ટ થઈ ગાંધી આશ્રમ પહોંચી. ગાંધી આશ્રમથી અમે ઇન્કમ ટેક્સ પૂજ્ય મહાત્મા ગાંધીજીના ત્યાં સ્ટેચ્યુને હાર પહેરાવી ત્યાંથી અમે ખાનપુર ભીલવાસ જઈએ. ત્યાં રેલી સમાપ્ત થશે. કેટલા વર્ષથી આ રેલીનું આયોજન થાય? આ રેલીનું આયોજન છેલ્લા 15 થી 20 વર્ષથી અમે કરીએ છીએ. કેટલા લોકો જોડાવાના રેલીમાં? આ રેલીમાં 5 થી 7 હજાર માણસો જોડાવાના છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત વિરણ, અમદાવાદ.